લગ્નમાં અમે એટલી મોજ કરીએ કઈ ઘટે જ નહીં હે જોરદાર મજા આવે છે બતાવો જો ભાઈ આ કેસલે છે આ ભાઈ જો ભાઈ આમાં મેસલું એક આવી ગયું ભાઈ તમારે ખાવાય ને ભાઈ આવો ફટાફટ તો બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો આ વખતે તમે બધા મજામાં જશો આજના બ્લોગમાં કંઈક અલગ જ છે કેમ કે આજે આપણે જવાના છે ઓડી લઈને દરિયામાં ફિશિંગ કરવા તો હાલો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો જો ભાઈ આ એમ પૂછે છે કે આના પેવડા ક્યાં છે પણ આ એને કેમ કોણ સમજાવે કે આના પેવડા ન હોય હે ભાઈ આ લોકો એવું ગોતે એક કેક ગોતે જ નહીં એક પેવડા ગોતે જો જો ભાઈ ઇન્ડિકેટર સાવી અને પેવડા ગોતે હવે હું થવાનું છે હું કરવાનું છે તો આને દરિયામાં કેમ મારે લઈ જવા જો ભાઈ આ ઓડી હાંકવા મંડી ગયો હા ઓલામાં જો એક ફિશિંગ નો તો આપણે માણા મળી ગયો જરો માણા છે કે હાથી છે જો ભાઈ અમે હાથીને લઈને જવાના છે ફિશિંગમાં એટલે તમે વિડીયોમાં બેના રહેજો આપણે શું કરવા જવાનું છે ભાઈ હે ચાલો ભાઈ આપણે ચડી જઈએ જાવ દે ભાઈ જો ભાઈ હા કેસ અને આપણે બેઠી ગયા હાલો ભાઈ જવા દે ઉતરી ગયો બતાવો બે તો એમ થોડો હોય આમ આમ હોય જો ભાઈ અમારે આવી કઈક મસ્તી છે ને હવે અમારે જવાનું છે આ ઓડી લઈને ભાઈ ઓડી લઈને જાવ ને અરે આ બહુ મજબૂત છે એટલે તૂટે એવી નથી જો એ તૂટે એવી નથી મસ્ત ને છે તો હાલો ભાઈ આપણે જવું જ ને ફિશિંગ કરો હાલો ભાઈ પેલા જો ભાઈ અહીં સાવી ચાલુ કરે ભાઈ આગળ છે ને આપણે પેલા બબલા ખાઈ આવીએ દરિયા કિનારે અને પછી છે ને આપણે નાવ લઈને જવાનું છે નાવ એટલે ઓડી અમારી ભાષામાં ઓડી કહેવાય એટલે ઓડી લઈને જવાનું છે મેસલા આપણે ક્યાં જવાનું છે ભાઈ દરિયામાં મેસલા પકડવા જવાનું છે તમારે ખાવા હોય ને તો લઈ આવી અમને નહીં કહેતા હાલો તો ભાઈ દરિયામાં જઈએ આપણે ભાઈ ફાઇલની આપણે છે ને ઝાડ લઈ લીધી કેમ કે મેસલા પકડવા એટલે ઝાડ લેવી પડે તો આ જો ભાઈ ઝાડ લઈ લીધી ભાઈ નીરજભાઈ ઝાડ લઈ લેવી ને હવે આપણી જ છે જો ભાઈ ઝાડ લઈ હે નાની છે તો હાલો ભાઈ મોટી ઝાડ લઈને પછી જવાનું છે આ નાની છે એટલે મોટી ઝાડ આપણે ગોતી આવીએ આપણા ઝૂંપડામાંથી જો આ આપણું ઝૂંપડું છે ચાલુ છે ભાઈ અમારા નથી પણ ઓલો ભાઈ છે ને સુડલાના મામાના ઘરના ઝૂંપડા છે જો એને મામાના ઘરના છે ઝૂંપડા આપણા નથી તારા જો ભાઈ આના ઝૂંપડા નથી પણ એના ફૂઈના કે એવું કંઈક છે તો ભાઈ અમે દરિયાનો નજારો જોતા જોતા હવે આવી ગયા હવે અહીંયા આપણે મેસલા પકડવાના છે ને કેસલા પકડવાના છે તો ભાઈ પરે છે ને જેટી છે તો આ છે સાપુરજી એ દરિયો બેન્ડલ છે હાલો ભાઈ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો આપણે જવાનું છે તોફાનમાં પણ દરિયામાં જેરી દેખાય તમને એમાં આપણે બોટ અહીં પુગાડી દીધી હવે એમાં આપણે જવાનું છે ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો આપણે પેલા બબલા ખાઈ લઈએ ને પછી જઈએ હો તો ભાઈ આ એટલું ઓડિયો આપણું છે ક્યાં ભાઈ એટલું ઓડિયો આપણું છે તો હાલો આપણે ઓડિયો લઈને જવાનું છે કેમ કે તોફાન છે ને એટલે આગળીને જ જવાનું એટલે થોડીક વાર લાગશે પણ આપણે જવાનું છે આપણે ફિશિંગમાં એટલે કન્ટિન્યુ બને રહેજો આપણે પેલા બબલા ખાઈ લઈએ દરિયા કિનારે અત્યારે આપણે બેઠી ગયા છે ખાવા ચાલો હવે બબલા ખાઈ લઈએ ને પછી આપણે ફિશિંગ જાય બરાબર તો
બ્લોકમાં કન્ટિન્યુ બેને રહેજો ભાઈ. જો ભાઈ અટાણ નાસ્તો કરી લઈએ, બેઠી જશે નાસ્તો કરવા. તમારા ખાવો હોય ને તો ભાઈ દરિયા કિનારે આવો ફટાફટ. આ તો અરે કોલગેટ કેવું જાય કેવું નહીં મળતું. ભાઈ તમારે ખાવા હોય ને તો વહી આવો ફટાફટ. તારે લોકેશન અહીં આપણે આગળ પૈસાનું નંબર જાણવાના છે, બરાબર? આપણે લોકેશન બતાડવું પૈસાનું ડબલું દાટવાનું છે. જેના હાથમાં આવે ને ભાઈ ખાલી કોમેન્ટ કરી દેજો એટલે અમને ખબર પડી જાય કે ભાઈ ના હાથમાં આવી. જો ભાઈ ઓલો ગાડી લઈને આવે તો બાકા જીકી કરતો. જો ભાઈ દરિયા કિનારે પુગાડી દે ગાડી. જો ભાઈ બાકાજી કે આમાં કરતા છે દરિયા કિનારે હો. ગાય બાકાજી કે કરનાર ભાઈ સૂર્યાનો કોઈ કુટુંબ છે. જો ભાઈ પર દાળ નાખે આપણે મેચલા પકડવા જવાનું છે ભાઈ. આવડતું નથી પેલા ભાઈ પાંચ કિલો એ ભાઈ દરિયામાં ગયા બોલો. આગળ ઝાડ નાખવાનું છે મને લાગે છે. જો 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 ભાઈ જોજો આડી જોજો. એ દીદી કેટલા મેચના પકડી લે. હું અહીં ખાવા ઓલામાં રહ્યો ને ખાવા જો ભાઈ કેટલા મેચ લાવ્યા ભાઈ? કઈ આવી નહીં ભાઈ, લાગે મને કઈ આવી નથી લાગતું. અટાણે બબલા આપણે ખાઈ લીધા. હવે ઓલા ભાઈઓ છે ને મેચલા પકડે ને ના આપણે જઈએ અને ના કેવી રીતની મેચલા પકડે ને આપણે બતાવીએ. ચાલો ને જો ભાઈ એટલું તોફાન છે ને તો આ લોકો છે ને ઝાડ એમાં નાખે તો નીકળું લાગે જો મેચલા આવે ભાઈ. જો ભાઈ આમાં મેચલું એક આવી ગયું. હો ભાઈ ભાઈ એક મેચલું આવી ગયું. હો ભાઈ આપણે સેટર હો ભાઈ. આ છોકરાઓ તો જો નાના નાના છે તોય ભાઈ દરિયા કિનારે. હા એમ કે ભાઈ ભાઈ જો ભાઈ ઓલો એક ભાઈ છે ને ઝાડ નાખે જ આપણે જોઈએ. જો ભાઈ એટલા તોફાનમાં ઝાડ નાખે. હવે મેચલો આવે કે જોઈએ આપણે. તો ખરા ભાઈ એટલા મજા આવે ને એટલું ઓલું આવે ને તો જો એવી લાગે કે ભાઈ નથી આવી મેચલું આવ્યું નથી. હવે આપણે જોઈએ પાછા એ ભાઈ નાખે જ. જો ભાઈ મજામાં. હા તો ભાઈ ઓલો ભાઈ છે ને એક મેચલા મારવા ગયો અંદર હવે કઈ આવ્યું નથી લાગતું મને એવું લાગે છે. કઈ આવ્યું નથી. તો ભાઈ આ લોકો એવું કહે કે એક દી પણ અમને મસી ન મેળવી હોય ને અમે તને ગમે એવું તોફાન હોય ને તોય છતાં મસી દરિયામાં કૂદી પડે. બાકી જો અત્યારે દરિયો જો કેટલો તોફાન છે તો એ અત્યારે મસી મારે બોલો.
હે ભાઈ આનાથી પણ ડેન્જર હોય તોય તમે હે લો ભાઈ આ ભાઈનું એવું કેવું છે કે ગમે એવો ડેન્જર કદાચ ને દરિયો હોય ને મસી એક દી ન મેળી હોય ને તો ગમે એવો દરિયો તોફાની હોય પણ જાવું જ પડે મસી મારવા હા ભાઈ આવો દરિયો છે ને તોય અટાણે મસી મારે બોલો હા જો ભાઈ આ હાથે કસલા પડી ગયા બતાવો જો ભાઈ આ કેસલા છે આ દરમાંથી કાઢે ને પાણીમાંથી ભાઈ ભાઈ જો અમારે કલેજો છે ભાઈ હું છે ભાઈ કલેજા હારું જોયો હે મોજે મોજ ભાઈ આ એટલો દરિયો તોફાન છે તોય તમને બીક ન લાગે હે જવું જ પડે લો હે મોત ભલે આવી જાય ભાઈ ભાઈ જો આ ભાઈ નાનો છોકરો છે ને તોય છતાં મેસલે મારવા જાય કેસલા પકડે તો આ કલેજો છે આપણો હે સમજી જાયજો જો ભાઈ આવો કે અમારી મોજ છે ને દરિયો તો જો યાર તોફાની મારે ને તોય ઓલા લોકો મેસલા પકડે કલેજા હા તો ભાઈ અમારો મિત્ર છે ભાઈ ઘટે ની લગ્નમાં અમે એટલી મોજ કરીએ કઈ ઘટે જ નહીં હે જોરદાર મજા આવે છે